મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે આવેલી આદર્શ સ્કૂલના આશરે 5 જેટલા વિદ્યાર્થીઓમાં ગિલેન-બારે સિન્ડ્રોમ બીમારી જેવા શંકાસ્પદ લક્ષણો જોવા મળતા આરોગ્ય વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે। પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને આરોગ્ય વિભાગની 4 નિષ્ણાત ડોક્ટરોની રેપિડ રિસ્પોન્સ ટીમ લુણાવાડા પહોંચી હતી, જ્યાં આદર્શ સ્કૂલની મુલાકાત લીધા બાદ ટીમે અસરગ્રસ્ત બાળકોના ઘરે જઈ પરિવારજનો સાથે સીધી વાતચીત કરી હતી। બાળકોમાં કયા લક્ષણો ક્યારે જોવા મળ્યા, પ્રાથમિક સારવાર કઈ લેવામાં આવી તેની હિસ્ટ્રી મેળવી બાળકોનું રૂબરૂ મેડિકલ ચેકઅપ કર્યું હતું। સાથે સાથે આ ટીમે સ્થાનિક પ્રાઇવેટ હોસ્પિટલોની પણ મુલાકાત લીધી હતી। કેટલા બાળકો અને જે બાળકો વધુ અફેક્ટેડ છે તેઓના કેટલા દિવસથી ગેરહાજર છે એ બાબતની પણ એને પૂછતાછ કરવામાં આવી। સાથે ટીમ જે બાળક ડિસ્ચાર્જ થઈને આવેલ છે તે બાળકના ઘરની મુલાકાત લીધી અને તેને સાઇન અને સિમ્પટમ્સ માટેની જરૂરી પૂછતાછ અને સાથે સાથે એના ઘરના મીન્સ બાળકના વાલી સાથે પણ એ બાબતની ડીપલી ચર્ચા કરવામાં આવી અને સાથે જોયું કે ભાઈ એની પરિસ્થિતિ ઇમ્પ્રુવમેન્ટ કેટલી છે અને કેટલા દિવસે એ ઇમ્પ્રુવમેન્ટ થઈ શકશે।